क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાયરસ વિશે સમજવું છે કે આ વાયરસ શું છે, HMPV વાયરસ શું છે તેના વિશે સમજીએ તો આ વાયરસનો ઉદ્ભવ છે તે લગભગ વર્ષ 2001માં થયો હતો। ચકલીઓથી આ વાયરસ છે તે સૌથી પહેલા ફેલાયો હતો। ત્યારબાદ અત્યાર સુધી આ વાયરસ છે કે જે અનેક વખત બદલાઈ ચૂક્યો છે। આ વાયરસના અલગ અલગ પ્રકારો પણ જોવા મળ્યા છે। હવે આ વાયરસ ચકલીઓને સંક્રમિત નથી કરી શકતો અને આ વાયરસમાં માણસોમાં 2001માં સૌથી પહેલો કેસ છે કે જે જોવા મળ્યો હતો। કોઈ પણ વયના વ્યક્તિને આ વાયરસ છે કે જે સંક્રમિત કરી શકે તેવી શક્યતા છે। આ વાયરસનો સમય લગભગ 3 થી 6 દિવસનો રહેતો હોય છે, એટલે કે ખાસ આ દિવસોમાં ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી। સંક્રમણ કેટલું છે તેના ઉપર બીમારીનો જે સમય છે તે સામાન્ય રીતે નિર્ભર રહેતો હોય છે। હવે વાયરસની હજુ સુધી કોઈ પણ પ્રકારની એન્ટીવાયરલ દવા છે તે નથી શોધવામાં આવી, અથવા તો આ વાયરસની કોઈ વેક્સિન છે તે પણ અત્યાર સુધી નથી શોધવામાં આવી। HMPV કેવી રીતે ફેલાય છે તેની ઉપર પણ નજર કરીએ તો ઉધરસ અને છીંકથી આ વાયરસ પ્રસરતો હોય છે। હાથના સ્પર્શથી પણ આ જે વાયરસ છે તે સ્વાભાવિક રીતે ફેલાતો હોય છે। ગળે મળવાથી અથવા તો સ્પર્શથી પણ આ વાયરસ ફેલાવાની શક્યતાઓ ખૂબ રહેલી છે। કોઈ પણ વ્યક્તિ કે જેને શરદી ઉધરસ હોય તો તેનાથી અંતર રાખવું જરૂરી, આ પ્રમાણેની સાવધાની રાખવી જરૂરી છે। ઉધરસ અથવા છીંકતી વખતે મોઢા ઉપર રૂમાલ રાખવો જોઈએ કે જેથી અન્ય લોકો છે કે જે ચેપગ્રસ્ત ન થાય। ઉધરસ કે છીંક બાદ હાથ ધોવાનું પણ રાખવું જોઈએ અને 20 સેકન્ડ સુધી હાથ ધોવાનું રાખવું જોઈએ કે જેથી આ જે સંક્રમણ છે તે વધુ ન ફેલાય। શરદી ઉધરસ હોય તો ખાસ માસ્ક પહેરવાનું રાખવું જોઈએ અને સાથે સાથે ઘર પર આરામ કરવાનું પણ રાખવું જોઈએ। પોતાના જે વાસણો હોય તે કોઈ પણ વ્યક્તિને ન આપવા જોઈએ કે જેથી લોકો સંક્રમિત પણ ન થાય। ચીનમાં અત્યારે શું ચાલી રહ્યું છે તો 27 ડિસેમ્બરે એક ખાનગી ન્યૂઝ એજન્સીએ અહેવાલ દર્શાવ્યો કેસનો। ચીનમાં શ્વાસ સંબંધિત જે તકલીફો છે તેમાં સતત વધારો થતો જોવા મળ્યો અને ચીનમાં ડિસેમ્બરના 3જા સપ્તાહમાં જે શ્વાસની બીમારી છે તેમાં ખાસ વૃદ્ધિ જોવા મળી હતી। હવે દર્દીઓમાં રાઇનોવાયરસ અને હ્યુમન મેટાન્યુમો વાયરસનું જે સંક્રમણ છે તે વધુ ફેલાતું જોવા મળ્યું। જે સંક્રમિતો છે તેમાં 14 વર્ષથી ઓછા બાળકોનું જે પ્રમાણ છે તે અત્યારે વધારે જોવા મળી રહ્યું છે। વાયરસના સ્ત્રોત વિશે જો કે હજી સુધી કોઈ એવી ખાસ અને વિશેષ જાણકારી નથી મળી। ચીનનું એ કહેવું છે કે ચીનમાં ઠંડીની ઋતુમાં શ્વાસ સંબંધિત જે બીમારીઓ છે તે સામાન્ય રીતે થતી હોય છે અને ગત વર્ષ કરતાં આ વર્ષે આ જે બીમારી છે તેનું પ્રમાણ લગભગ ઓછું છે। હવે ચીનની યાત્રા કરવી અત્યારે સુરક્ષિત છે, કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી તેવું ચીન દ્વારા કહેવામાં આવ્યું છે। ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આ જે નિવેદન છે તે ખાસ જાણવા મળી રહ્યું છે। હવે જે આ વાયરસ છે તેને લઈને સ્વાસ્થ્યના નિષ્ણાંતોનું શું કહેવું છે તે પણ સાંભળી લઈએ, કારણ કે જે પ્રમાણે આ કેસ સતત વધી રહ્યા છે એ ચિંતાજનક છે। એટલે સાંભળી લઈએ નિષ્ણાંતો શું કહી રહ્યા છે। ऐसा कुछ खबरें चल रही हैं मीडिया में जिसमें ये कहा गया है कि चाइना में मेटान्यूमो वायरस का एक आउटब्रेक है और सीरियस है। हमें ऐसा नहीं लगता इन द सेंस कि यहाँ पे मेटान्यूमो वायरस एक नॉर्मल रेस्पिरेटरी वायरस है जो जुकाम जैसी बीमारी करता है या कुछ लोगों में फ्लू जैसे सिम्टम्स हो सकते हैं, खासकर जो बहुत बूढ़े लोग हैं या बहुत 1 साल से कम उम्र के बच्चे हैं। लेकिन ऐसी कोई सीरियस बीमारी नहीं है जिससे चिंता करने की जरूरत है। इन दिनों सर्दी के दिनों में रेस्पिरेटरी वायरस इन्फेक्शंस होते हैं और हमारे हॉस्पिटल्स और इंस्टीट्यूशंस इनको हैंडल करने के लिए तैयार हैं। बेड्स की भी अवेलेबिलिटी है, ऑक्सीजन वगैरह की भी अवेलेबिलिटी है। स्पेसिफिकली दवाइयाँ चाहिए नहीं होती बिकॉज इसके अगेंस्ट कोई स्पेसिफिक एंटीवायरल ड्रग्स है नहीं। जहाँ तक कि हमारे यहाँ का डेटा का सवाल है, कोई ऐसा बहुत ज़्यादा केसेस नहीं आ रहे हैं, ना तो हमारे हॉस्पिटल्स में ना ही हमारे डेटा में जो IDSP पे आता है, जो ICMR का डेटा है उसके हिसाब से नॉर्मल इंक्रीज जो सर्दियों में होता है वही है, उससे ज़्यादा सीरियस कुछ नहीं है। तो चिंता करने की आवश्यकता